નમસ્કાર મારા વાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું। આજે વિદ્યાર્થી મિત્રો વાત કરવાના છીએ ધોરણ 7માં આપણી નવી સ્વઅધ્યયન પોથી આવી ગયેલ છે, જેમાં મિત્રો જે અગાઉ જે તમારી સ્વઅધ્યયન પોથી વિષય વાઇઝ આવતી હતી, પરંતુ આ વખતે તમે જોશો તો વિભાગ નંબર વાઇઝ તમારી અહીંયા સ્વઅધ્યયન પોથી આપેલી છે। એટલે કે ભાગ નંબર 1 છે, તેની અંદર ગુજરાતી, હિન્દી, અંગ્રેજી, વિજ્ઞાન, સંસ્કૃત, ગણિત અને સામાજિક વિજ્ઞાનના જે અમુક પ્રકરણો છે એ લેવામાં આવેલા છે। તો ચાલો આપણે ભાગ નંબર 1 જે તમને આપેલો છે તેનું ચિત્ર બતાવી દીધું છે, જેની અંદર આપણે આજે સોલ્યુશન કરવાના છીએ વિજ્ઞાન અને ટેકનોલોજીની અંદર। ચાલો યાદ કરીએ તેની અંદર। તો વિદ્યાર્થી મિત્રો ચાલો યાદ કરીએ, વિજ્ઞાન અને ટેકનોલોજીનું સોલ્યુશન કરીએ। તેના પહેલાં તમે ખાસ કરીને ચેનલમાં નવા છો તો વિદ્યાર્થી મિત્રો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું પણ ન ભૂલતા। વિદ્યાર્થી મિત્રો સૌપ્રથમ અહીંયા તમને ચાલો યાદ કરીએ એ આપેલું છે, તેમાં તમે અત્યારે ધોરણ 7માં આવી ગયેલ છો, પરંતુ તમારે ધોરણ 6ની અંદર કેટલું યાદ રહ્યું છે એનું મિત્રો અહીંયા તમને પૂછવામાં આવેલું છે। સૌપ્રથમ તમે જોશો તો અહીંયા સમજ મેળવવાની છે કે તમે કોઈ ચોક્કસ ગુણધર્મના આધારે પદાર્થ, વસ્તુ અને સજીવોને ઓળખી શકો છો, તમે તેની યાદી તૈયાર કરી શકો છો। જેમ કે ગોળ આકારની વસ્તુઓમાં લખોટી, બોલ, પૃથ્વી આવે છે, તો એવી રીતે તમારે અહીંયા મિત્રો ગુણધર્મ આધારિત વસ્તુની યાદી છે એ તૈયાર કરવાની છે। પહેલો પ્રશ્ન પૂછેલો છે, લીસી સપાટી ધરાવતી વસ્તુઓ કઈ? તમને એક ઉદાહરણ આપેલું છે કંપાસ, તો એના સિવાય 2 ઉદાહરણ તમારે લખવાના છે, જેમ કે લખોટી અને મોબાઈલ। બીજું, ખરબચડી સપાટી ધરાવતી વસ્તુઓ કઈ? તો એક ઉદાહરણ આપેલ છે રુદ્રાક્ષ, બીજા 2 ઉદાહરણ લખવાના છે ઝાડની છાલ અને ડામરનો રોડ। ઘન પદાર્થ તો પથ્થર, પેન એ ઘન પદાર્થ છે, એના સિવાય પેન્સિલ, રબર એ પણ ઘન પદાર્થ કહેવાય છે। પ્રવાહી પદાર્થ તો દૂધ, પાણી એ પ્રવાહી છે, એના સિવાય કેરોસીન, પેટ્રોલ છે એ પણ પ્રવાહી પદાર્થ છે। તૃણહારી પ્રાણીઓ, ગાય, બકરી એ તૃણહારી પ્રાણી છે, એના સિવાય ભેંસ, બળદ એ પણ તૃણહારી પ્રાણીઓમાં સમાવેશ કરવામાં આવે છે। માંસાહારી પ્રાણીઓ, સિંહ, વાઘ એ માંસાહારી પ્રાણીઓ છે, એના સિવાય 2 ઉદાહરણ જોઈએ તો ચિત્તો અને દીપડો પણ માંસાહારી પ્રાણીઓમાં આવે છે। મિશ્રાહારી પ્રાણીઓ, જેમાં કૂતરો આવે છે, એના સિવાય બિલાડી, મનુષ્ય પણ આવશે। વિદ્યુતના સુવાહક, જેમાં લોખંડ, ખીલી, એના સિવાય લોખંડની ફૂટ, તાંબાનો સળિયો આવશે। વિદ્યુતના અવાહક, કાગળ, ચામડું આવે છે, એના સિવાય ચપ્પલ, પ્લાસ્ટિકની ફૂટ આવશે। તો આ વિદ્યાર્થી મિત્રો આપણે પદાર્થની વાત કરી, બરાબર। હવે અહીંયા તમે જોઈ શકો છો મહાવરો આપેલો છે, જેમાં મને ઓળખી બતાવો। પહેલો પ્રશ્ન છે, હું ફક્ત ઘાસ ખાતા પ્રાણીઓનો સમૂહ છું, તો એને તૃણાહારી પ્રાણી કહેવાય। હું ફક્ત માંસ ખાતા પ્રાણીઓનો સમૂહ છું, તો એની માંસાહારી પ્રાણી કહેવાય। હું ઘાસ અને માંસ ખાતા પ્રાણીઓનો સમૂહ છું, તો એની મિશ્રાહારી પ્રાણી કહેવાય છે। તમે જોયું આપણે જેમ આગળ ઉદાહરણ જોયા એવી રીતે। ચોથું છે, હું પાણીમાં રહું છું અને મારી ઝાલર છે, તો ઝાલર કોને હોય? માછલીને હોય, તો આપણે અહીંયા માછલી લખીશું। એના પછી મને રણના જહાજ તરીકે ઓળખવામાં આવે છે, તો મિત્રો આપણે ઊંટને રણનું જહાજ કહીએ છીએ। 6, હું રણમાં ઉગતી કાંટાળી વનસ્પતિ છું, મારા પર્ણોનું કાંટામાં રૂપાંતર થયેલું છે, તો ફાફડા થોર આવે છે। 7, હું પાણીનો મુખ્ય સ્ત્રોત છું, તો વરસાદ આવશે। 8, હું મનુષ્યની શ્વસન ક્રિયામાં ઉપયોગી વાયુઓ છું, તો ઓક્સિજન આવશે। 9, મારામાંથી સંપૂર્ણ પ્રકાશ પસાર થઈ શકે છે, તો એને પારદર્શક પદાર્થ કહેવાય। 10, મારામાંથી અંશતઃ પ્રકાશ પસાર થઈ શકે છે, એને પારભાષક પદાર્થ કહેવાય। 11, મારામાંથી પ્રકાશ પસાર થઈ શકતો નથી, તો એને અપારદર્શક પદાર્થ કહેવાશે। તો આ આપણે ઉદાહરણ મિત્રો જોયા જે તમે ધોરણ 6માં ભણીને આવ્યા છો તેવા। હવે અહીંયા તમે જોઈ શકો છો રચનાના આધારે મૂળના પ્રકારો પડે છે, જેમાં 2 પ્રકાર છે, જેમાં મિત્રો બરાબર તો સોટી મૂળ અને તંતુ મૂળ। પછી શિરા વિન્યાસના આધારે પર્ણના 2 પ્રકાર પડે છે, જેમાં મિત્રો આપણે આગળ ભણી ગયા છે તેવી રીતે સમાંતર શિરા વિન્યાસ અને જાલાર શિરા વિન્યાસ, જેમાં મિત્રો મધ્ય શિરા હોય છે અને આવી રીતે શિરાઓ હોય છે। પેન, પેન્સિલ, ચાવી, ચોક મિત્રો અહીંયા વસ્તુઓ છે, બરાબર। તો અહીંયા જોઈશું
કે ઉપરના પદાર્થમાં અલગ પડતી વસ્તુ પર તમારે શું કરવાનું છે? રાઉન્ડ કરવાનું છે. તમે જોશો પેન, પેન્સિલ, ચાવી અને ચોક. તો ચાવી છે એ શું છે? એનાથી લખી નહીં શકાય, તો આપણે એના ઉપર ગોળ રાઉન્ડ કરીશું, બરાબર. તો એવી રીતે તમે જોશો કે તૃણાહારી પ્રાણીઓ અને માંસાહારી પ્રાણીઓની યાદી તમારી નોટબુકમાં પણ લખવાની છે. માનવ શરીરના અંગોની કઈ કઈ રીતે જુદા પડશે, દાખલા તરીકે કાર્યના આધારે તો પાચન માટેના અંગો, શ્વસન માટેના અંગો, બરાબર, રુધિર પરિવહન માટેના અંગો. આ જ રીતે મિત્રો તમે ગુણધર્મના આધારે વસ્તુને અલગ પાડી શકો છો. હવે આપણે જોઈશું મહાવરો. અહીંયા તમારે યોગ્ય જોડકા જોડવાના છે, જેમ કે વણાટ. તો વણાટમાં મિત્રો શું આવશે? તો સાળ છે એનું વણાટ થાય છે. કાતવું તો ચરખામાં કાતવાનું પ્રક્રિયા થાય છે. ગૂંથણ તો ઊનમાંથી ગૂંથવામાં આવે છે. અને ચૂંટવું તો મિત્રો અહીંયા કપાસ છે, કપાસ એને ચૂંટવામાં આવતો હોય છે, તો સી આવે છે. હવે વિદ્યાર્થી મિત્રો વિકલ્પ સ્વરૂપે કેટલાક પ્રશ્નો આપેલા છે, એની વાત કરીશું. પહેલો પ્રશ્ન છે, નીચેનામાંથી અસંગત વસ્તુ કે પદાર્થ જણાવો. તમને અહીંયા 4 વિકલ્પ આપેલા છે, જેમાં સ્ટ્રો, રમકડા, પાઠ્યપુસ્તક અને પિચકારી. તો મિત્રો અહીંયા અલગ પાઠ્યપુસ્તક પડે છે. તેવી રીતે બીજો પ્રશ્ન છે, નીચેના પૈકી કયો પદાર્થ પાણીમાં અદ્રાવ્ય નથી? નથીની વાત કરી છે. પથ્થર, મીઠું, ખીલી કે કાચ? તો મિત્રો અહીંયા દ્રાવ્ય છે એવું આવે, બરાબર. અહીંયા પણ અદ્રાવ્ય નથી એવું કીધું છે, બરાબર. તો મીઠું આવે છે, બરાબર. આ થોડુંક ભૂલ ભરેલું છે. પથ્થર, ખીલી અને કાચ છે એ અદ્રાવ્ય છે. સોરી, અદ્રાવ્ય નથી, તો અહીંયા મીઠું બરાબર છે. ઓપ્શન સાચો જ છે, બરાબર. તો આપણે જવાબ આવશે મીઠું. 3, કારનો આગળનો કાચ કેવા પ્રકારનો હોય છે? તો મિત્રો કાચ હોય એ કારનો આગળનો કાચ હોય એ પારદર્શક હોય છે, જેથી આપણે આરપાર જોઈ શકીએ છીએ અને ડ્રાઇવિંગ પણ કરી શકીએ છીએ. 4, નીચેના પૈકી કઈ વસ્તુ કાગળની બનેલી નથી? તો પેન્સિલ છે એ નથી બનેલી. 5, નીચેના પૈકી કઈ વસ્તુ લાકડામાંથી બની શકે? તો મિત્રો ખુરશી, ટેબલ અને હળ છે એ લાકડામાંથી બની શકે. હવે વિદ્યાર્થી મિત્રો તમે જોશો અહીંયા તો સમજ આધારે તમે અહીંયા જોઈ શકો છો, બરાબર. સમજૂતી આપેલી છે, એના આધારે આપણે અહીંયા મહાવરો લખવાનો છે, જેમાં વર્ગીકરણ કરવાનું છે. પેલું છે ખોરાક તરીકે વપરાતા મૂળની વાત કરી છે, તો ગાજર, મૂળો અને બીટ એ ખોરાકમાં વપરાય. ખોરાક તરીકે વપરાતા પ્રકાંડ તો બટાટા, સુરણ, સક્કરિયું અને આદુ એ પ્રકાંડ કહેવાય. ખોરાક તરીકે વપરાતા પર્ણ, કોબીજ અને ડુંગળી છે પર્ણ છે. હવે જોઈશું આગળ, નીચે આપેલા પ્રાણીઓનું તેમના ખોરાકના આધારે વર્ગીકરણ કરો. તો તૃણાહારી પ્રાણીઓમાં ગાય, ભેંસ આવે. માંસાહારી પ્રાણીઓમાં વાઘ, ચિત્તો અને દીપડો આવે. મિશ્રાહારી પ્રાણીઓમાં મિત્રો કૂતરો, બિલાડી અને મનુષ્યનો સમાવેશ થાય છે. એવી રીતે મિત્રો લીસા પદાર્થો અને ખરબચડા પદાર્થોનું વર્ગીકરણ કરીએ તો લખોટી, પ્યાલો, પ્લાસ્ટિકની પેન, લાકડાની પટ્ટી એ લીસા પદાર્થ છે. જ્યારે ઈંટ, ટુવાલ, અનાનસ, રુદ્રાક્ષની મણકો, ડામરનો રોડ એ ખરબચડા પદાર્થના ઉદાહરણો છે. આગળ વિદ્યાર્થી મિત્રો જોઈશું તો અહીંયા છોડ, ક્ષુપ અને વૃક્ષના આધારે આપણે વર્ણન કરવાનું છે. તો ગુલાબ, મકાઈ, તુલસી, સૂર્યમુખી, અરડુસી અને બાજરી છે, બરાબર, એ છોડ છે. દાડમ, જાસૂદ અને બોરડી એ ક્ષુપ છે. આંબો, લીમડો અને વડ છે એ શું છે? વૃક્ષ છે. હવે અહીંયા વિદ્યુતના સુવાહક અને વિદ્યુતના અવાહક મિત્રો પદાર્થોનું વર્ગીકરણ કરવાનું છે. તો વિદ્યુતના સુવાહકમાં મિત્રો જોઈએ તો તાંબાની પટ્ટી, એલ્યુમિનિયમનો સળિયો, સ્ટીલની ચમચી, સ્ટીલની પટ્ટી અને સ્ટીલની ફૂટપટ્ટી અને ખીલી આવશે. એવી રીતે મિત્રો પેન્સિલ, કાગળની પટ્ટી અને પ્લાસ્ટિકની ફૂટપટ્ટી એ વિદ્યુતના અવાહક છે. આગળ જોઈશું વિદ્યાર્થી મિત્રો, અહીંયા મહાવરો આપેલો છે, જેની અંદર તમે જોશો કે વિદ્યાર્થીનું નામ લખવાનું છે, તે કેવા પ્રકારનો આહાર લે છે, શું તે સમતોલ આહાર લે છે, હા કે ના. અહીંયા જોઈશું પહેલું વિદ્યાર્થીનું નામ મિત્રો આપણે લખી લઈશું. કેવિન, તો કે ભાઈ દૂધ, ફળ, અનાજ, કઠોળ, શાકભાજી લે છે, તો આ બધા કેવા છે? સમતોલ આહાર છે, એટલે આપણે હા લખીશું. સત્યમ, અનાજ, કઠોળ, શાકભાજી આ પણ કેવા છે? સમતોલ આહાર છે, એટલે આપણે હા લખીશું. સ્નેહા, કઠોળ અને અનાજ જ લે છે, તો આપણે આને ના લખીશું, કારણ કે તે સમતોલ આહાર લેતા નથી. હવે જોઈશું ગાય અને કૂતરાને તમે કેવા પ્રકારના પ્રાણીઓ કહીશો? માંસાહારી, તૃણાહારી કે મિશ્રાહારી? શા માટે? મિત્રો ગાય છે એને આપણે તૃણાહારી પ્રાણી કહીશું, કારણ કે એથી ઘાસ ખાય છે, બરાબર. અને કૂતરા છે એને આપણે મિશ્રાહારી પ્રાણી કહીશું,
કારણ કે તે રોટલો નાખીશું, રોટલી નાખીશું તો પણ ખાશે અને માંસ પણ ખાતો હોય છે, તો એને મિશ્રાહારી પ્રાણી કહેવાય. ત્રીજું છે, નીચે આપેલા પદાર્થમાં પૈકી કયા પદાર્થમાં ચરબીની હાજરી જોવા મળે છે તે ચકાસો. તો જોઈશું, કાગળ ઘઉં છે, તો મિત્રો ઘઉંમાં કાગળ પર ઘસવાથી તેલ જેવા ડાઘા જોવા મળે છે? તો ના. બરાબર. તો ખાદ્ય પદાર્થ ચરબીની હાજરી દર્શાવે છે, તો ચરબી આમાં નથી હોતી ઘઉંમાં, એટલે ના લખીશું. મગફળીમાં તેલના ડાઘા જોવા મળશે કાગળ ઉપર ઘસીશું તો, અને તેથી તે ચરબીની હાજરી ધરાવે છે. એરંડામાં પણ જોવા મળશે, તેથી તે ચરબીની હાજરી ધરાવે છે. ચણામાં જોવા નહીં મળે, તેથી તે ચરબીની હાજરી નહીં જોવા મળે, એટલે કે ના લખીશું. હવે જોઈશું, નીચેના વિગતોના આધારે પ્રશ્નોના જવાબ આપવાના છે. મિત્રો અહીંયા તમે જોઈ શકો છો, આકૃતિ 1 છે, તેમાં સ્વિચ છે અહીંયા જોડાયેલી નથી. બરાબર. તો આપણે શું લખીશું કે વિદ્યુત બલ્બ પ્રકાશિત થતો નથી, કારણ કે પરિપથ ખુલ્લો છે, જો તમે જોઈ શકો છો, તેથી બલ્બ પ્રકાશિત થતો નથી. આકૃતિ 2 છે, વિદ્યુત બલ્બ પ્રકાશિત થતો નથી કારણ કે બેટરીના ધ્રુવો છે એ યોગ્ય રીતે જોડાયેલા નથી, તેથી. બરાબર. બેટરીના ધ્રુવો યોગ્ય રીતે ન જોડાયેલા હોવાથી પણ તે નથી થતો. હવે આવશે આકૃતિ 3, વિદ્યુત બલ્બ પ્રકાશિત થતો નથી કારણ કે બલ્બનો ફિલામેન્ટ છે એ શું છે? ઉડેલો છે. બરાબર, ઉડી ગયેલો છે ફિલામેન્ટ, તેથી તે પ્રકાશિત નહીં થાય. હવે રમેશને તેની ભૂલ સમજાઈ ગઈ. તેણે એવો પરિપથ બનાવ્યો કે વિદ્યુત બલ્બ પ્રકાશિત થાય છે. તો રમેશે બનાવેલ પરિપથની આકૃતિ દોરો. તો અહીંયા મિત્રો તમારે આવી આકૃતિ દોરવી પડે. બરાબર, જેથી એ યોગ્ય રીતે પ્રકાશિત થશે. પ્રક્રિયા અને ઘટનાની કારણ સાથે જોડવાના છે. અહીંયા તમે જોઈ શકો છો, આ પ્રશ્નો છે તમારી નોટબુકમાં લખવાના છે. પહેલો પ્રશ્ન છે, ઘઉંમાંથી કાકરા દૂર કરવામાં આવે છે કારણ કે, એનું મિત્રો કારણ છે કારણ કે કાકરા એ બિનજરૂરી ઘટક છે, તેથી તેને દૂર કરવામાં આવે છે. બીજું, ઇલેક્ટ્રિશિયન કામ કરતી વખતે રબરના પગરખાં પહેરે છે કારણ કે તે પગરખાં વિદ્યુતના અવાહક હોવાથી કરંટ લાગવાની સંભાવના ઘટી જાય છે. ત્રીજું, ભીના હાથે સ્વિચને ન અડકવું જોઈએ કારણ કે આપણું શરીર વિદ્યુતનું સુવાહક છે, તેથી કરંટ લાગી શકે છે. ચોથું, પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડવો જોઈએ કારણ કે પ્લાસ્ટિકનો નાશ થતો નથી, તેથી મિત્રો પ્રદૂષણમાં વધારો થાય છે, તેથી પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડવો જોઈએ. 4 પ્રશ્નો તમારી નોટબુકમાં લખવાના રહેશે. હવે પ્રક્રિયા અને ઘટનાને વર્ણન કરવાનું છે અને સમજૂતી આપવાની છે. અહીંયા મિત્રો જોઈ શકો છો, પાણીનું બાષ્પીભવન થાય એ આકાશમાં ઊંચે ચડે છે, એનું સંઘનન એટલે કે ઘનીભવન થાય છે, અને એનું વાદળ બંધાય છે, અને વાદળ બંધાઈને વરસાદ રૂપે નીચે પાણી આવે છે. હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમારે એક મહાવરો લખવાનો છે, જેમાં રોજિંદા જીવનમાં તમારી આસપાસ બનતી વિવિધ પ્રક્રિયાઓ અને ઘટનાઓનો અનુભવ કર્યો હશે, તેના વિશે ક્રમબદ્ધ વર્ણન કરવાનું છે. જેમ કે દૂધમાંથી દહીં બનવું, તો કે ભાઈ દૂધને સહેજ ગરમ કરવામાં આવે. ગરમ દૂધમાં મિત્રો થોડું માત્રામાં છાશ કે દહીં ઉમેરવામાં આવતું હોય છે. દૂધને ચમચી વડે બરાબર હલાવી છાશ અથવા દહીં બરાબર મિક્સ કરવામાં આવે છે. પછી તેને કેટલીક કલાક સુધી હૂંફાળી જગ્યાએ સ્થિર મૂકવામાં આવે છે, અને કેટલાક કલાક પછી તે દૂધનું શું બની જાય છે? દહીંમાં રૂપાંતર થઈ જાય છે. તો આવી રીતે મિત્રો તમારે અહીંયા રોજિંદા જીવનમાં તમારી આસપાસ કોઈ ઘટના બનતી હોય એ પણ આપણે અનુભવના આધારે લખી શકીએ. અહીંયા તમને યોગ્ય જોડકા જોડવાના કહેલા છે. અ વિભાગ અને બ વિભાગ આપેલ છે. પહેલું છે વીણવું. તો વીણવામાં આવશે મિત્રો ચોખામાંથી કાકરા દૂર કરવા, એટલે કે સી ઓપ્શન આવશે. ઉપણવું, દાણામાંથી હલકા ફોતરા દૂર કરવા, એટલે એ ઓપ્શન આવશે. ચાળવું, રેતીમાંથી કાકરા દૂર કરવા, એને ચાળવું કહેવાય. બી. બાષ્પીભવન, પાણીનું વરાળ સ્વરૂપમાં રૂપાંતર થવાની ક્રિયા, અને ઘનીભવન, પાણીનું વરાળનું પાછું પાણીના સ્વરૂપમાં રૂપાંતર થવું, એટલે કે ડી ઓપ્શન સાચો છે. હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણને તફાવત આપેલા છે સોટી મૂળ અને તંતુમૂળ, જલાકાર શિરાવિન્યાસ અને સમાંતર શિરાવિન્યાસ. તમારી નોટબુકમાં તમે લખી શકો છો. સોટી મૂળ અને તંતુમૂળ વિશેનો તફાવત મિત્રો અહીંયા આપેલો છે. બરાબર. સોટી મૂળની વાત કરીએ તો તેમાં મુખ્ય મૂળ હોય છે અને તેની શાખા અને ઉપશાખા મૂળ હોય છે. તંતુમૂળ તો તેમાં મુખ્ય મૂળ હોતું નથી, તેની ઘણા તંતુઓ જેવા નાના મૂળ હોય છે. સોટી મૂળ તે જમીનમાં ખૂબ ઊંડે ઉતરે છે. તંતુમૂળ તે જમીનમાં ખૂબ ઊંડા જતા નથી.
આ પ્રકારની મૂળ ધરાવતી વનસ્પતિને જમીનમાંથી સહેલાઈથી ઉખેડી શકાતી નથી. આ પ્રકારના મૂળ ધરાવતી વનસ્પતિને જમીનમાંથી ઉખેડી શકાય છે. દ્વિદળી વનસ્પતિમાં આ પ્રકારના મૂળ હોય છે. એકદળી વનસ્પતિમાં આ પ્રકારના મૂળ હોય છે. હવે જલાકાર શિરાવિન્યાસ અને સમાંતર શિરાવિન્યાસ એનો પણ તફાવત તમે મિત્રો અહીંયાથી લખી શકો છો. તમારી નોટબુકમાં લખવાનું રહેશે, અહીંયા જગ્યા આપેલી નથી એટલા માટે. હવે મિત્રો લંબાઈનો એકમ વચ્ચેનો સંબંધ શું દર્શાવે છે? જેમ કે 1 સેન્ટીમીટર તો 10 mm થાય, 1 મીટર તો 100 સેન્ટીમીટર, 1 કિલોમીટર તો 1000 મીટર થાય. તો હવે આપણે મહાવરો લખીએ. પહેલું છે લંબાઈનો એસઆઈ એકમ કયો છે? તો એને મીટર કહેવાય છે. તમારા ઘરની શાળાનું અંતર કેટલું છે? તો તમે 500 મીટર પણ હોય, 100 મીટર હોય, 200 મીટર, 1 કિલોમીટર હોય તો એ લખી શકો છો. તમારા ગામથી તમારું તાલુકા મથક કેટલું દૂર છે? તો મિત્રો કોઈને 25 કિલોમીટર હોય, કોઈને 10 કિલોમીટર હોય, કોઈને 5 કિલોમીટર. તો તમારા તાલુકા મથકનું અંતર તમારે લખવાનું છે. તમારા વિજ્ઞાનના પાઠ્યપુસ્તકની લંબાઈ અને પહોળાઈ જણાવો. તો મિત્રો લંબાઈ 28 સેન્ટીમીટર, પહોળાઈ 20.5 સેન્ટીમીટર છે. તમે માપી અને લખી શકો છો. તમારા વર્ગખંડની લંબાઈ અને પહોળાઈનું માપન કરવાનું છે. તો મિત્રો લંબાઈ 6 મીટર જેટલી હોય અને 5 મીટર જેટલી હોય પહોળાઈ. પણ આના સિવાય તમે તમારો રૂમ નાનો હોય તો પણ વધઘટ થઈ શકે છે. હવે ખાલી જગ્યા પૂર્ણ કરવાની છે. 165 સેન્ટીમીટર તો 1.65 મીટર થાય. 1095 મીટર તો 1.095 કિલોમીટર થશે. 25 મીટર તો 2.5 સેન્ટીમીટર થશે. 2000 મીટર તો 2 કિલોમીટર થશે. 200 સેન્ટીમીટર તો 2 મીટર થશે. હવે આપણે પ્રક્રિયા અને સજીવોના નામનિર્દેશ આકૃતિનો ફ્લોચાર્ટ છે એ દોરવાનો છે. અહીંયા તમે જોઈ શકો છો એક આકૃતિ આપેલી છે, જેમાં મિત્રો આને પુષ્પ કહેવાય, આ જે હોય છે એને પ્રકાંડ કહેવાય છે, આ પર્ણ છે અને આ છે એની અંદર મિત્રો મૂળ હોય છે. એવી રીતે વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે જોઈ શકો છો ક્રમ આધારિત જે ઘટના બતાવી છે. બરાબર. તો સૂર્યપ્રકાશ વનસ્પતિમાંથી મિત્રો વનસ્પતિ પર પડે છે ત્યારે વનસ્પતિ જે પાણી અને કાર્બન ડાયોક્સાઇડનું શોષણ કરે છે. પર્ણમાંના ક્લોરોફિલની મદદથી શું થાય છે? એ ખોરાક લે છે. મહાવરાની વાત કરીએ. અહીંયા આકૃતિ આપેલી છે, નામનિર્દેશ એની મિત્રો અહીંયા નામનિર્દેશ કરવાની છે. આ છે દલપત્ર કહેવાય, અને મિત્રો વજ્રપત્ર કહેવાય. આ બીજાશય છે, અંડકોશિકા છે, આ પુકેસર છે અને અહીંયા મિત્રો સ્ત્રીકેસર છે. એના પછી જોઈશું તો અહીંયા મિત્રો પરાગાશય આવેલું હોય છે, પરાગવાહિની છે અને આ છે બીજાશય છે. હવે જોઈશું ત્રીજી આકૃતિ છે, તેમાં મિત્રો આ જે છે એને પરાગાશય કહેવાય અને આ છે તંતુ છે. જલચક્રનો ફ્લોચાર્ટ દોરવાનો છે. તો એ પણ મિત્રો આપણે જલચક્રનો એક ફ્લોચાર્ટ છે એ તમારે નોટબુકની અંદર દોરવાનો રહેશે. બરાબર. હવે વિદ્યાર્થી મિત્રો આગળ આપણે જોઈ લઈએ સમજૂતી. મહાવરો આપેલો છે કે તમે અને તમારા મિત્રો ભેગા થઈને કાગળનું વિમાન બનાવો અને હરીફાઈ યોજો કે કોનું વિમાન દૂર જાય છે. વિમાનનું સૌથી દૂર જવાનું કારણ શોધી અને તેની પદ્ધતિ છે એનું વર્ણન કરવાનું છે. બીજું છે તમારી આસપાસ મળી આવતી વસ્તુઓનો પિન હોલ કેમેરાની રચના કરવાની છે. બરાબર. પછી પ્રકાશના પરાવર્તનમાં મોડલનું નિર્માણ કરવું કેવી રીતે કરવાનું છે અહીંયા આકૃતિ બતાવેલી છે. પેરિસ્કોપની રચના કરવાની છે. અહીંયા વિદ્યાર્થી મિત્રો તમને પેરિસ્કોપ જે એની આકૃતિ આપેલી છે. બરાબર. અહીંયા અરીસો મૂકવાનો છે, અહીંયા વસ્તુ મૂકવાની છે, અહીંયાથી દેખવાની શરૂઆત કરવાની છે. અહીંયા પણ અરીસો બીજો નંબરમાં મૂકવાનો છે. આનો જે મિત્રો પ્રકાશ છે, આનો પ્રકાશ છે એ મિત્રો અરીસા 1 ઉપર પડશે, એનો બીજા અરીસા ઉપર, અને આપણને સીધી રીતે વસ્તુ દેખાશે. આવું પેરિસ્કોપની રચના પણ કરવાની છે. સાદા વિદ્યુત પરિપથની રચના કરવાની છે. બરાબર. આવી રીતે મિત્રો એક તમારે જે પાવર લેવાનો છે. પાવર લઈ અને મિત્રો અહીંયા વાયર છે એને બંને બાજુ લઈ અને એક ગોળો જ નાની એવી ગોળી હોય એને કનેક્ટ કરશો તો તમને અહીંયા પ્રકાશિત થતી દેખાશે. સાદી ટોર્ચની રચના પણ મિત્રો આવી રીતે તમે કરી શકો છો. એના ધ્રુવો છે એ મિત્રો ખાસ જોવાના છે, પ્લસ માઇનસ છે એ આ પ્રમાણે રાખવાના છે. સ્વિચ સાથે વિદ્યુત પરિપથની રચના છે એ પણ મિત્રો કરવાની છે. બરાબર. આ તમે જોઈ શકો છો પાવર લીધેલો છે, બંને બાજુ અહીંયા વાયર લીધેલા છે, ગોળી છે. બરાબર. અહીંયા તમે જોશો તો મિત્રો સ્વિચ એટલે કે એક પિન લીધેલી છે અને
પિનને અહીંયા તમે જોડશો, કનેક્ટ કરશો તો આ ગોળી છે એ થશે. તો એવી રીતે વિદ્યાર્થી મિત્રો તમારે આકૃતિ મુજબ ખાસ મહાવરો કરવાનો છે. હવે મહાવરો જોઈશું. પહેલું છે, તમે તમારા રોજિંદા જીવનમાં કેવા પ્રકારનો આહાર લેશો? તમને 4 ઓપ્શન આપેલા છે. તો મિત્રો આપણે તમામ પોષક તત્વો ધરાવતો સમતોલ આહાર લઈશું. બીજું, માટલામાં ભરેલું પાણી પીવાલાયક છે કે નહીં તે તમે કેવી રીતે કહી શકશો? માટલો મિત્રો તેની આસપાસની જગ્યા અને તેમાં ભરેલ પાણી સ્વચ્છ છે એટલા માટે. ત્રીજું છે, છાશમાંથી વધારાનું પાણી દૂર કરવા તમે શું કરશો? તો મિત્રો થોડીવાર છાશને સ્થિર રાખી વધારાના પાણીને છાશમાં નિતારી લઈશું. ચોથું, લોખંડનો ભૂકો અને લાકડાનો વહેર એકબીજા સાથે ભળી ગયા છે. હવે તમે મિશ્રણમાંથી લોખંડનો ભૂકો દૂર કેવી રીતે કરશો? તો મિત્રો આપણે ચુંબકનો ઉપયોગ કરીને લોખંડનો ભૂકો અને લાકડાનો વહેર છે એને આપણે અલગ કરી શકશું. ગ્રહણ સમયે સૂર્ય સામે નરી આંખે કેમ ન જોવું જોઈએ? તો આંખોનું નુકસાન મિત્રો થાય એટલા માટે. હવે પર્યાવરણને બચાવવાના પ્રયત્નો કરે છે. અહીંયા વિદ્યાર્થી મિત્રો ખાસ આ પણ તમારા માટે જાણી લેવું જરૂરી છે. આ દિવસો જેમ કે 20મી માર્ચ છે તો વિશ્વ ચકલી દિવસ ઉજવવામાં આવે છે. 21મી માર્ચે વિશ્વ વન દિવસ ઉજવવામાં આવે છે. 22મી માર્ચે વિશ્વ પાણી દિવસ. 22 એપ્રિલ વિશ્વ પૃથ્વી દિવસ. 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસ અને 16મી સપ્ટેમ્બર વિશ્વ ઓઝોન દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ પણ જાણવું જરૂરી છે. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા મહાવરો છે, જોઈશું. પ્રશ્ન પહેલું છે, તમારા ઘર કે શાળામાં બાગ બગીચામાં પાણીનો વ્યય થતો અટકાવવા તમે શું કરશો? તો મિત્રો બાગ બગીચામાં યોગ્ય રીતે ટપક સિંચાઈ તથા ફુવારા પદ્ધતિનો આપણે ઉપયોગ કરીશું. બીજું, તમે રોજિંદા જીવનમાં પાણીનો બચાવ કેવી રીતે કરશો? તો મિત્રો શાળામાં પરબના વપરાયેલા પાણી બાગ બગીચામાં વાપરવું જોઈએ. ત્રીજું, તમારી શાળાના કચરાના નિકાલ સંદર્ભે તમે કેવા પ્રયત્નો કરો છો? તો મિત્રો દરેક વર્ગખંડમાંથી સંગ્રહ કરેલા કચરાને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી યોગ્ય નિકાલ કરીએ છીએ. વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને પ્રશ્ન આપેલા છે, એને વિચારીને તમારે લખવાના છે. જેમ કે તમારી આસપાસ પાણીનો વ્યય ક્યાં થાય છે તેની નોંધ કરી તે અટકાવવા તમે કેવા પ્રકારના પ્રયત્નો કરશો? તો મિત્રો પાણીનો વ્યય થતો હોય, ધારો કે કોઈ મિત્રો નળ છે એ ખુલી જતો હોય અથવા કંઈક પાઇપલાઇન નીકળતી હોય અને ત્યાં પંચર પડી ગયું હોય તો પણ પાણીનો વ્યય થતો હોય છે. એને આપણે કેવી રીતે અટકાવી શકીએ? તો પાણીની પાઇપ હોય અને પંચર પડ્યું હોય અથવા કંઈ બરાબર તૂટી ગઈ હોય પાઇપ, તો એને આપણે આંધો મારી અને એને ફરીથી ફિટિંગ કરી અને એનું પાણી અટકાવી શકીએ. નળ ખુલ્લા રહી ગયા હોય તો આપણે એને બંધ કરીશું. બરાબર. બીજું, તમારી શાળા કે ઘરમાં પાણીનો પુનઃ ઉપયોગ ક્યાં કેવી રીતે કરવામાં આવે છે તેની નોંધ કરવાની છે. તો મિત્રો આપણી શાળા હોય તો શાળાની અંદર ઘણી શાળાની અંદર જે મિત્રો અગાસી હોય છે, અગાસી ઉપર જે વરસાદનું પાણી છે એની માટે પાઇપલાઇન, જે અગાસી ઉપર પાઇપલાઇન ગોઠવવામાં આવે છે અને એને નીચે કૂવો હોય તો એની અંદર ઉતારવામાં આવતું હોય છે, સિંચિંગ કરવામાં આવતું હોય છે. તમારા ઘરે ઉત્પન્ન થયેલા ભીના કચરા અને સૂકા કચરાનું વ્યવસ્થાપન તમે કેવી રીતે કરો છો? મિત્રો આપણે ભીનો કચરો છે એ અલગ કચરા પેટીમાં, સૂકો કચરો છે એ અલગ કચરા પેટીમાં મૂકી અને એનું વ્યવસ્થાપન કરતા હોય છે અથવા ખાડો ખોદી અને વ્યવસ્થાપન કરતા હોય છે. ઈંધણનો બચાવ કરવા માટે તમે કયા પ્રકારનો વાહનનો ઉપયોગ કરશો? બરાબર. તો ઈંધણ બચાવ માટે આપણે ઘોડાગાડી છે, બળદગાડી છે, સાયકલ છે એનો આપણે ઉપયોગ કરીશું. જંગલો બચાવવા માટે આપણે શું શું કરી શકીએ? તો મિત્રો જંગલો બચાવવા માટે ખાસ કરીને જંગલોને જો કોઈ કાપતું હોય તો એને અટકાવવા જોઈએ. બરાબર. અને જંગલોને આગ ન લાગે. બરાબર. તો એના માટે પણ યોગ્ય વ્યવસ્થા કરવી જોઈએ જેથી જંગલો મિત્રો બચી શકે. તો વિદ્યાર્થી મિત્રો આવી રીતે તમારે તમારું જે નવી સ્વયંજન પોથી આવેલી છે એનું આપણે સોલ્યુશન જોયું. ચાલો યાદ કરીએ. વિદ્યાર્થી મિત્રો ધોરણ 7ના તમામ ભાગ નંબર 1ની અંદર જે તમારી સ્વયંજન પોથી આવી છે તેનો આપણે તમામ વિષયોના જે પ્રકરણ અનુક્રમણિકા આપેલી છે એ અનુસાર તમારા તમામ પ્રશ્નોનું સોલ્યુશન આપણે ઝડપથી ટૂંક સમયમાં મૂકી દઈશું. વિદ્યાર્થી મિત્રો આશા રાખીએ છીએ તમને આપણો વિડીયો ખૂબ જ ગમ્યો હશે ને વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ન ભૂલતા.